બટમાં રીખવા મળી છે શું ગતે હેલી હું ગોતું છું આધાર કાર્ડ મીના બેને મગર ઝેરોક્સ કરાયો એટલે પછી બાળમંદિરે પકડી દેવાના છે હાથે હાથની ઝેરોક્સ કરાવવાની છે હાથે હાથ. ટી-શર્ટમાં આવ્યા છે જમવા વરસાદ આવી ગયો છે અને મારા પિંછી બેન જો એ પિંછી બેન આમ જો મસ્ત લાગ્યું દાડેમ જો અમારા ગ્રંથભાઈ આમ જો અહીં શરૂ થઈ ગયું છે હા જય માતાજી. જય માતાજી જય ગુરુદેવ મિત્રો કેમ છો બધા મજામાં છો અમે પણ મજામાં છીએ તો યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે વાગી ગયા છે બપોરના 12:30 અને આપણે આજ મોડો બ્લોગ ચાલુ કર્યો છે કારણ કે સવારમાં આપણે આજ સાવ થાકી ગયેલા હતા કાલે હતી એશિયા ડિવિઝનને અમે રાત્રે બહુ મોડા સૂતા હતા એટલે કાંઈ નીંદર પૂરી થઈને એટલે સવારમાં જગાણું નહીં અને કારખાને પણ કાંઈ જવાનું નહીં એટલા માટે આજ બ્લોગ આપણે મોડો સ્ટાર્ટ કર્યો હતો કારણ કે બપોરે 12:30 થયા કીધું હાલો હવે આજ બ્લોગ બનાવી નાખીએ. એ તો અમારા પિન્સીબેન ટી-શર્ટમાં આવ્યા છે જમવા. જય માતાજી બધાને જો અમારા પિન્સીબેન બધાને જય માતાજી કહે છે અને બપોરે રિસેટમાં જમવા આવ્યા ને પિન્સીબેન અમારા આ પિન્સીબેન એક જ અહીંયા જમવા આવે બાકી તો અમારા ફનાબેન ને તો ઓછા આવે રિસેટમાં ક્યારેક જ આવે અમારા આ બેનને રોજ આવવો જોઈએ કા પિન્સીબેન. અમે બધાએ બપોરા કરી લીધા છે અને વાસી વાસણનું કામ જો અહીં શરૂ થઈ ગયું છે કા જય માતાજી બધાને ગવાસ મુસ્કાવા મળ્યા છે. હા જો વાસણ વરસાદનું વાતાવરણ થઈ ગયું છે વરસાદ આવે છે. હા જો વરસાદનું કાળે ડિબ્બાંગ વાદળી ચડી ગઈ છે વરસાદ આવવાની ફૂલ તૈયારી છે. વરસાદ આવી ગયો છે ને અમારા પિન્સીબેન જો એ પિન્સીબેન આમ જો આ ફૂલ વરસાદ આવ્યો છે છત્રી લઈને ભાગ્યા અમારા પિન્સીબેનની કા પિન્સીબેન જો ભાગ્યા. હાલો જો અમારા ગ્રંથભાઈ નાતા નાતા પણ આવ્યા હાલો હપ ભૈયા હપ ફાડ તોડ હપ જો અમારા ગ્રંથભાઈ પણ બાળ મંદિરેથી આવી ગયા કા ગ્રંથભાઈ આવી ગયા ને હા ગ્રંથભાઈ અમારા બાળ મંદિરે જો ભાઈ આવ્યા. વાદળી ફૂલે ફૂલ ચડી ગઈ છે વાતાવરણ ફૂલ ગંભીર થઈ ગયું છે વરસાદ આવે એવું આમથી તે 2 દિવસનો લંચ પડી ગયો છે વરસાદનો એટલે આજ વરસાદ જો વાતાવરણ ફૂલ કાળું ડિબ્બાંગ થઈ ગયું છે. આ વરસાદમાં જો આ નિશાળીયા એકાદ બીજી છત્રી લઈને એ આને લેતો જાય એ ગટિયા અમારા ગ્રંથભાઈ જો બાળ મંદિરેથી આવીને કપડાં બદલી લીધા છે ગ્રંથભાઈ જય માતાજી ગ્રંથભાઈ જય માતાજી. મમ્મીને જો બપોરે કારખાને ક્યાં આવે છે આવું બધું કપડાનો ઢગલો પડ્યો હોય કા હા જો આ બપોરે તો કાંઈ આવી નવરી હોય નહીં પણ હે ડેલામાંથી જ કામ આવે અને કામ ભેગું જ હોય. હા 2 કલાકમાં કાંઈ ભૂવાનો અને કાંઈ ગાળો મળે નહીં પછી સાંજે ત્યાં થઈ જાય 8-9 વાગે જ કે આપણે સુઈ જવું છે એનું કારખાનેથી વઢી ક્યાં આવ્યું હોય મારે થઈ ગયું હોય મોડું ત્યાં ત્યાં ભૂવાનું ટાણું હાલતું હોય કા ખાધું નથી ખૂતા નહીં તરત સુઈ જાય ફટકતી. હા એને જાગવાનું 4:30 પાસેથી જાગી જાય એટલે સવારમાં બધાને નિશાળે તો હવે તો 10 વાગ્યાનો સમય થઈ ગયો છે પણ કારખાને જવાનું હોય એટલે બધાને માથા વળવાનું હોય હા બધાને બબ્બે સોટલા લે ત્યાં વાર તો લાગે જ છે બધા નાય ને બબ્બે સોટલા લે ત્યાં એને વાર લાગે ત્યાં મારો ટિફિનનો સમય થઈ જાય. અમારા ગ્રંથભાઈ જો બાળ મંદિરેથી આવી ગયા છે ને તરત જ ફોન લઈ લીધો છે. ગ્રંથભાઈ શું જોવો છો ફોનમાં હે ગગો આમ કહી દો આમ બધાને દેખાડી ગગો છે એમ એટલે હા ગગો છે ને બીજું કોણ છે ગગોની હારે કોણ છે મસ્કો હે ગગોને મસ્કો ગગોને મસ્કો જોવે આખા કબાટમાં રીખવા મળી છે શું ગોતે હેલી હું ગોતું છું આધાર કાર્ડ મીના બેને મગાવ્યા છે ગ્રંથ બાળ મંદિરે જાય છે એટલે બધાની ઝેરોક્સ દેવાની છે એટલે આધાર કાર્ડ ગોતું તેમી કંઈક મૂકી દીધા એટલે કાંઈ સરતા નથી કાર ગોતું કાલે ગોત્યા હતા
પછી ચારે ગોચ્યા કઈ સેડા નહીં તેમ ક્યાં મૂકી દીધા કોને ખબર તે મેં મૂક્યા કે તે મૂક્યા તું તેદી કહેતી ને મેં મૂક્યા સુટકેસમાં એમ ઈ તો પાછા તેમ લીધા હોય કારક હા તે કઈ ખબર નથી તો ગોતવા તો પડશે ને હા એટલે મીનાબેનને શું કરવા છે એને ગ્રંથ જાય છે બાળ મંદિરે એટલે બધાની ઝેરોક્ષ દેવાની હવે ફેમિલી ગ્રુપ બનાવવાનું છે ફેમિલી ગ્રુપ હવે નવું નીકળ્યું છે એકને ભણવા બેહાર્યું એટલે ફેમિલી ગ્રુપ બનાવવાનું બાળ મંદિરે જતા હોય એમ હા બાળ મંદિરે જતા હોય ને જો બધાને ઘરના એક સભ્યોને બેહારો એટલે બધાના આધાર કાર્ડ ફરજિયાત થઈ ગયા છે તેવાના ફેમિલી ગ્રુપ બનાવવાનું છે તે અમારે જો આધાર કાર્ડ ખોવાઈ ગયા છે બધાને ગોતે છે કા હા જડશે કોઈને તને હા સેડા નગર મારું મૂકેલું કાંઈ તને જડે નહીં હા સેડી ગયા જો. જડી ગયા હા આની ઝેરોક્ષ કરાયો એટલે પછી બાળ મંદિરે પોકાડી દેવાના છે હાથે હાથની ઝેરોક્ષ કરાવવાની છે હાથે હાથની. હાથે હાથની ઝેરોક્ષ કરાવીને મીનાબેનને આપી દેવાનું હા ગ્રંથ હારે મોકલાઈ દેવી તો એને નહીં આપણે કહેવા જવાનું એવું છે આપણે જ દેવા જવાનું આપણે જોઈ ને ગ્રંથ હું એ લઈ જાય એક રસ્તા પાડી દીધા હવે પાછી કરાવી દે એ વાતે હાશી ગ્રંથભાઈનું કાંઈ નક્કી નહીં તો રસ્તામાં પાડી દે એનો કાંઈ ભરોસો ન કરાય તો વરસાદ આવ્યો હોય તો નાખીને વહી આવે એવો હશે હા હા એ તો નાખી દેવો છે અમારા ગ્રંથભાઈને કાંઈ મજા હતી નહીં અને હવે મજા આવી તો દાડેમ મગાવ્યા હતા ગ્રંથભાઈ આટલું દાડેમ લાવ્યા તો જો આડે ધડ મળ્યા સૂચીને ખાઈ ગયા કા દાણા ને ફાણા આડે ધડ મળ્યા ખાવા કા ગ્રંથભાઈ કેવું લાગ્યું દાડેમ તને હે મસ્ત લાગ્યું દાડેમ જો અમારા ગ્રંથભાઈને મસ્ત લાગ્યું હતું ઇન્જેક્શન તને ક્યાં દઈ દીધું હે હે ક્યાં ખુશ કરી દીધું તને હે ખુશ ક્યાં કરી દીધું આચે ખુશ કરી દીધું અમારા ગ્રંથભાઈને જો હવે ગ્રંથભાઈ અમારા હાવ હાજા થઈ ગયા છે કા ગ્રંથભાઈ હવે મજા આવી ગઈ ને હા હવે કાંઈક વિડીયામાં બોલશો ને તમે બસ મિત્રો તો અમે આ વિડીયો અહીંયા પૂરો કરી છે તો અમારો વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો અમારી ચેનલ ઉપર નવા હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય